હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમને બધાને દિલથી ધન્યવાદ કે તમે આટલા સુધી મને પહોંચાડ્યો છે. તો ફોલોવર બિલકુલ થઈ જવાયા છે, સબસ્ક્રાઈબર થઈ જવાયા છે. તો તમારો દિલથી આભાર. આવો નવો સપોર્ટ લોંગ વિડીયોમાં પ્રદીપ બ્લોગરને આપતા રહેજો, તો એ પણ કંઈક આગળ બની શકે. સબસ્ક્રાઈબ કરજો પ્રદીપ બ્લોગરને. તો આજે આપણે ફાઇનલી કંઈક તમારી જોડે કંઈક વાતો શેર કરવાના છે, જો કે તમને ગમે કે ના ગમે તો તમારા પર રહ્યું. બાકી આપણે તમારી જોડે વાતો શેર કરવાના છે, જો કે બધી સાચી વાતો છે, પણ ઘણાને ના ગમે તો એનો કોઈ હું સોરી પહેલાંથી એડવાન્સમાં સોરી બોલું છું કે ઘણાને નહીં ગમે વાતો, પણ સાચી છે કે અત્યારે જે પબ્લિક જે રખડે છે એના માટે કંઈક કીધું છે મેં કે ભાઈ સોશિયલ મીડિયાનો પાવર શું હોય તો તમને બધાને ખબર છે કે એનો પાવર બહુ પાવરફુલ છે. તો બસ પ્રદીપ બ્લોગરને જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પૂરો જુઓ તો કે એનો ટાઈમ જલ્દી પૂરો થઈ જાય. 3000 કલાકનો ટાઈમ કરવાનો આવે છે યુટ્યુબમાં. તો આપણે 1000 જેવો તો થઈ ગયો છે, ખાલી 2000 જેવો ખૂટે છે. તો સપોર્ટ કરીને 2000નો ટાઈમ પૂરો કરી દો. તો અત્યારે જો વાતાવરણ બહુ બેસ્ટ છે. અત્યારે વાગે છે સાંજના 7 વાગ્યા છે. તો હું બ્લોગ શૂટિંગ કરું છું આ જગ્યાએ. તો આ બાજુ ઘરની રોડ સાઈડ છું. તો બસ ટૂંક સમયમાં આપણે આવશે બ્લોગ, અને જે મેં તમારી જોડે કેમેરા જોઉં, તમારી જોડે જે મેં વાતો શેર કરી છે એ જોજો. અને ફક્ત એક વાત એવી નથી કે જે ખોટી છે, બધી સાચી વાત કરી છે. તો આજનો બ્લોગ એના પર હતો કે પબ્લિક શું કહે છે. પબ્લિક એક જ કહે છે કે તમે આ રીતે કેમેરો લઈને ફરતા હોય તો 4 જણા હોમું જોઈએ કે ભાઈ આ ભાઈ શું કરે છે. આ રીતે જે ગામડાની પબ્લિક છે એની વાત કરું છું, બીજાની વાત તો નથી. તો બસ આજે સપોર્ટ છે બનાવી રાખજો. આજે ખાલી બ્લોગ એ જ એના પર જ બનાવ્યો કે જે આ પબ્લિક જે વાતો કરે છે એના પર જ બ્લોગ છે આજનો. તો બસ જો અમારી ઇન્સ્ટાગ્રામમાં પણ જજો, યુટ્યુબમાં લિંક આપેલી છે મેં ઇન્સ્ટાગ્રામની. તો ત્યાં આગળ પ્રદીપ તળપદા નામનું છે. તો ત્યાં આગળ હું મસ્ત પોસ્ટ બધું મસ્ત મૂકું છું. અને શાયરીની આઈડી છે મારી, અને એક પર્સનલ છે આઈડી. તો તમે પ્રદીપ બ્લોગરને ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરી આપજો. તો કે ઇન્સ્ટાના જે બધા ફ્રેન્ડ છે અહીંયા આગળ તો આવે છે યુટ્યુબમાં. તો એ રીતનું છે. ટાઈમ થઈ ગયો છે લાગે છે, બ્લોગને આપણે બંધ કરવો પડશે. અને પ્રદીપ બ્લોગર લાઈવ આવશે ઇન્સ્ટામાં. તો કંઈક બપોરના સમયમાં આવશે, કારણ કે બપોરના સમયમાં ફ્રી હું હોય. બપોરના સમયમાં હું લાઈવ આવીશ યુટ્યુબમાં. તો બધા ચલો મળીએ છીએ આપણે યુટ્યુબના લાઈવમાં. તો લગન તમારો ધન્યવાદ. અને મારી વિડીયો પૂરી જોઈને જજો. હજુ તો પહેલો જ ભાગ છે, હજુ 2 ભાગ છે, સોરી 2 ભાગ છે. તો અંદર જો તમારા માટે કંઈક છે, અને તમે છો તો અમે છે, બાકી તમારા આગળ અમે કશું જ નથી. તો એ ડાયલોગ પણ યાદ રાખવો જરૂરી છે. તો આ પૂરી વિડીયો જોજો. તમારા માટે મેં કંઈક કીધું છે ખાસ, અને બધું પબ્લિકના વિશે કીધું છે. પબ્લિક શું કહેવા માગે છે જે કામ કરતું હોય એના વિશે. તો બધાનું અલગ અલગ ટેલેન્ટ હોય. જે મારામાં હોય તમારામાં ના હોય, તમારામાં હોય મારામાં ટેલેન્ટ ના હોય. કંઈક ના કંઈક બધાના ટેલેન્ટ હોય. तो बस इंतजार की घड़ी खत्म हो चुकी है. तो હું આવીશ યુટ્યુબ પર લાઈવ. જો કે આપણા 500 સબસ્ક્રાઈબરમાં ખાલી 20 સબસ્ક્રાઈબર ખૂટે છે. જો તમે એટલો સપોર્ટ કરો છો તો દિલથી આભાર તમારો કે ચેનલ પર જાઓ, સબસ્ક્રાઈબ કરી દો. અને બસ થેન્ક યુ. આપણો આગળનો ભોગ આવશે, જો કે દશા માતાનો, જો કે મીનાવાળા મંદિર છે એ અમારા કંઈક 4-5 કિલોમીટર જેટલું છે મંદિર.
થેન્ક યુ સો મચ. આપણે મળીએ છીએ આગલા નેક્સ્ટ બ્લોગમાં. તો તમે જોયું છે કે આજનો બ્લોગ તમને કેવો લાગે તો ચેનલ બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તો અત્યારે થોડાક લોચા વાગે છે કારણ કે હજુ બરોબર યુટ્યુબ પર 10 થયા નથી, એના કારણે હજુ લોચા વાગે છે. બાકી તો બીજું કંઈ કહેતા નથી. 7 વાગી ગયા છે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. જેટલો બ્લોગ શૂટ થયો હોય એટલો તમારો તમે લાઈક કરજો, પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો તમારો ધન્યવાદ. જો અત્યારે વરસાદ ચડીને આવ્યો છે મસ્ત. તો અમે રોજ રાતે તો વરસાદ પડે છે, પણ હવે શું કરે. તો થેન્ક યુ તમારો, અને આવો સપોર્ટ બતાવતા રહેજો પ્રદીપ બ્લોગરને. તો બસ બીજું કંઈ કહેતા નથી. અને તમે જણાવજો એ વસ્તુ કે ભાઈ મંદિરે જવો જોઈએ, બ્લોગ શૂટ કરવું જોઈએ કે નહીં. બધા લોકો ઘરના ફેમિલી જઈને આવ્યા, પણ હજુ સુધી હું ગયો નથી. તો હું જઈશ તો તમને પણ વિડીયોના દ્વારા લઈને જઈશ, તો તમે પણ જોજો કે કેટલું મસ્ત વ્યૂ છે. હવે એક ટાઈમ હતો કે આ જગ્યા પર આપણે બેસતા અહીંયા, તો એ ટાઈમ અહીં અલગ હતો અને બધું અત્યારે બધું બહુ બદલી ગયો છે. લોકો અત્યારે પબ્લિક જો કે અમુક લોકો છે એવા કે જો કે યુટ્યુબ મંત્ર છે, ઇન્સ્ટા બિસ્ટા બધું, પણ એ કોઈ એનો કમ્પ્લીટ ઉપયોગ કરતા નથી. કારણ કે અત્યારે એવી કોઈ એપ્લિકેશન નથી કે જે પૈસા નથી આપતી. દરેક એપ્લિકેશનો બધા પૈસા જ આપે છે. તો બસ એનો કમ્પ્લીટ ઉપયોગ કરતા આવડવું જોઈએ. અમુક લોકો સારા કામ માટે ઉપયોગ કરે, અમને પબ્લિક છે ખોટા કામ માટે ઉપયોગ કરે. બસ ફરક આટલો છે, બાકી ફરક કશું નહીં. તો તમે એક યુટ્યુબરને ઓળખતા હતો, સૌરભ જોશી કરીને નામ છે એનું. તો ભાઈ પહેલાં શરૂઆતમાં તો એકદમ ગયેલો જ ફોન લઈને ઉતારતો હતો વિડીયો. તો અત્યારે એઓ 1 મિલિયન ઉપર નીકળી ગયા છે સબસ્ક્રાઈબર એના. જો કે જોરદાર વસ્તુ છે. એનો માણસ પણ સારો છે. હિમાચલ પ્રદેશનો એ માણસ છે, અત્યારે અમદાવાદમાં રહે છે. તેના 3 પાછળ જે પૈ છે એ પિયુષ જોશી, સાહિલ જોશી, બે અત્યારે મોટા યુટ્યુબરો છે. એમની પણ ચેનલ છે બ્લોગિંગની. તો એ રીતે પબ્લિક આવે છે આગળ. અને આપણા જેવા તો પછી આ રીતનું જ હોય. કારણ કે અત્યારે વિડીયો ઉતારો પબ્લિકને એવું લાગે કે બહુ ખોટું કામ છે. 3 જણા એક વિડીયો ઉતારે, 3 જણા જોતા હોય તો એ વિડીયોને મૂકી દેવા પડે. કારણ કે પેલા 3 જણા હમું જ જોઈ રહેલા હોય વિડીયો. એટલે આવી બધી મુશ્કેલ આવે છે, પણ એમના પર ધ્યાન નથી આપવાનું. અત્યારે ભલે ગમે તે કે પાછળ જઈને બધાને ખબર પડશે. તો આ ફાઇનલી વાતો જ કહેવો હતો. તો 2 દાડામાં પણ વિડીયો આપણો ફરીવાર આવશે, ન્યૂ બ્લોગ. તો આપણે જોવાનું ભૂલતા નહીં. અને બસ હવે મંદિરનો બ્લોગ આવશે મસ્ત. અને પહેલાં આપણે હિન્દીમાં બ્લોગ ઉતારતા, પણ હિન્દીમાં તો થોડુંક હિન્દી ઓછું ફાવે છે. તો અત્યારે ગુજરાતી આપણને પ્રોપર આવે છે, અને જેટલું ગુજરાતીમાં ઉતારે એટલું સારું છે બ્લોગમાં. બાકી કંઈ નહીં. અમદાવાદમાં તો જો કે ડીજે લવર ઓળખતા હતા, તો એમનું નામ પડે અને પબ્લિક ઓળખે છે કે ડીજે લવર કોણ છે. એ કોઈ એટલું બધું ખાસ નહોતું, પણ પબ્લિકે અત્યારે બનાવ્યું છે. તો બીજું તો કંઈ કહેતા નથી. આ છે વાત હતી તો કે તમારે હંગાત શેર કરવી જરૂરી હતી, કે તમારે રીતે શેર કરવી જરૂરી હતી. કંઈ નહીં, બસ जैसी जिसकी सोच बस बुद्धि विनाशकारी. એ તો તમે ડાયલોગ સાંભળે છે. તો બસ અંકુશાને એવું જ છે કે બસ બુદ્ધિ વિનાશકારી. જો હવે આપણે ઘેર પકવાની બિલકુલ તૈયારી છે. સામે ઘર આવી ગયું છે. થેન્ક યુ. હાય ગાઈસ, કેમ છો તમે બધા? આશા કરીશ કે તમે બધા મજામાં જ છો. તો આજે હું તમને વાત કરવાનો છું કે એક વિષય. મારા જો કે શોર્ટ વિડીયો આવે છે યુટ્યુબમાં, તો તમે કોઈ રિસ્પોન્સ નથી આપતા. તો પ્લીઝ રિસ્પોન્સ આપો, લાઈક કરો, કમેન્ટમાં મેસેજ કરો. જો કે આપણી ચેનલમાં ટૂંક સમયમાં 500 વ્યૂ થવાના છે. તો જલ્દી સપોર્ટ કરો તો જલ્દી 500 વ્યૂ થઈ જાય. તો તમે લાઈક સપોર્ટ કર્યો છે તો તમારો આભાર. બાકી જોવા વાતાવરણ તો મસ્ત જ છે અત્યારનું. તમે મોટા યુટ્યુબરોનો સપોર્ટ કરો છો, પણ નાના યુટ્યુબરોનો સપોર્ટ નથી કરતા.
વરસાદ છે, બીજું કઈ છે નહીં. જો વાતાવરણ એકદમ મજબૂત છે, મસ્ત. અને જો અત્યારે આવું થઈ ગઈ છે ડાંગર. અત્યારે ગુજરાતમાં તો આવી છે, મસ્ત થઈ ગઈ છે. તમે કઈથી મારા વિડીયો જોવો છો તો કમેન્ટ કરો સેક્શનમાં. સબસ્ક્રાઇબ કરો પ્રદીપ બ્લોગરને, તો જલ્દીથી જલ્દી 500 સબસ્ક્રાઈબર થઈ જાય એમના. બસ આપણે હવે ટૂંક સમયમાં મીનાવાડા જઈએ છીએ. તમે કમેન્ટમાં કહેજો કે કઈની વિડીયો ઉતારું, બ્લોગ આખો શૂટ કે પછી ના ઉતારું. તો મીનાવાડા જઈએ છીએ આપણે, એનો આખો બ્લોગ શૂટ કરવાનો છે. તો તમે જોવાનું ભૂલતા નહીં. આ 1-2 દાડામાં આપણો બ્લોગ આવી જવાનો છે મીનાવાડાનો. તો બસ હજુ તો આપણે નવા યુટ્યુબર છે, એટલો કંઈ ખાસ જાણતા નથી યુટ્યુબ વિશે. તો બીજું તો કંઈ નહીં. જો અત્યારે વાતાવરણ એકદમ બેસ્ટ છે, બીજું તો કંઈ કહેતા નથી. જો સામે આપણે પેલી બાજુ આપણું ઘર છે અને એ બાજુ અત્યારે હું ફરવા માટે આવ્યો છે. તો ફરવા માટેનો તો મસ્ત જગ્યા છે. પાછળ રોડ છે, આ બાજુ સલિંગ રોડ છે આગળ, અને એકદમ ખુલ્લો નજારો છે. અત્યારે ફરવા આવે છે તો અત્યારનો બ્લોગ શૂટ કરી લઈએ, કારણ કે 1-2 દાડામાં એક તો બ્લોગ આપણે નાખવો જ પડે. પાછળ છે ઝાડ. પ્રદીપ બ્લોગરને જલ્દી સપોર્ટ કરો કે આગળ વધી શકે. તો આશા છે કે તમે બધા મને સપોર્ટ કરશો. યુટ્યુબમાં તમે વિડીયો બનાવો તો તમને ખબર પડે કે એક વિડીયો બનાવવામાં કેટલી મહેનત છે, જોકે પબ્લિક એનો રિસ્પોન્સ આપતી નથી. અત્યારે બીજા જોકે બહારના જે યુટ્યુબરો છે એમને સપોર્ટ કરે છે, બાકી આપણા જેવાના સપોર્ટ કરતા નથી. બસ આ જ કહેવું છે. હું તમને હવે આગળ બતાવીશ કે કેટલું મસ્ત વ્યૂ છે અને બધું કમ્પ્લીટ છે. મીનાવાડાનો બ્લોગ આવે કે નહીં તો કમેન્ટમાં કહેજો, તો આપણે બ્લોગ ઉતારીશું આખું મંદિરે જઈને. અમારા અહીંયા આગળથી તો નજીક જ થાય છે, 5-6 કિલોમીટર જેવું થાય છે મંદિર. બાકી બીજા બધા લોકો આગળથી બહુ આવે છે. તો ચલો આપણે કંઈક बताइए थे। तो ये है एडमबाग के जंगलों का सबसे खतरनाक कांटा। देखो गौड़ी बावर का कांटा उसे मुझे पहला एक वीडियो उतारी थी, मस्त उतारी थी और मजबूत है बोलो। हाय गाइस, जो तो आता કંઈક 7 વાગે છે તો હું આજે જ બ્લોગ શૂટ કરું છું, તો કે એનો પાછળનો વ્યૂ મસ્ત આવે છે ને પ્લસ બીજો કે સપોર્ટ આવો કરતા રહેજો. તો પ્રદીપ બ્લોગરને જો અત્યારે વ્યૂ મસ્ત છે, એક વિડીયો નાખીશ કે અત્યારે હું પેલ બાજુ ઘર છે ને અત્યારે હું આ બાજુ છું, વિડીયો શૂટિંગ કરું છું મસ્ત. તો અત્યારે આપણે બ્લોગની કેટેગરી સિલેક્ટ કરી છે. કોઈને તમે કમેન્ટમાં કરજો કે તમે કંઈક એવી ટિપ્પણી આપજો બ્લોગ પર કે હું કેવા બ્લોગ ઉતારું છું, કે શૂટ થાય બધી રીતે. હું નવો છું યુટ્યુબ પર. બીજું કે કહેતા ને મીનાવાડા આપણે ટૂંક સમયમાં જવાના છે. તો જો આપણો એક દોસ્ત બેઠો છે ત્યાં આગળ. કેમેરાની સંગાત વાત કરવાનું થાય તો કાઠું પડે છે, પણ મજબૂત છે એકદમ. યુટ્યુબર બનવાનું જો કે સપનું છે તો સપનું તો આપણે પૂરું કરીને જ રહીશું કોઈ પણ હાલતમાં. જો બીજું તો કંઈ કહેતા નહીં, બસ લાઈક સપોર્ટ અને શેર કરી દેજો. અમારા મિત્રોને પણ બતાવજો કે તેથી બ્લોગ વધારે વાયરલ થાય. તો 7 વાગી ગયા છે તો જો પાછળ દેખાતું નથી, કમ્પ્લીટ અંધારા જેવું દેખાય છે. આજે આપણે બ્લોગ શૂટ કરવામાં લેટ પડ્યા છે ઓલરેડી. તો કંઈ નહીં, આપણે મંદિરની વિડીયો બનાવીશું. તો જો કે મંદિરે જે અહીંથી બહુ આગળ નહીં તો 4-5 કિલોમીટર થાય છે, તો ત્યાં આગળ તમને આખી વિડીયો બતાવીશ.
કે મંદિર કેવું છે, કેટલું પબ્લિક હતા છે, કે અત્યારે આવાય કે ના આવાય તમને હું જણાવીશ. મારા બ્લોગમાં બનાવી રહેજો અને શોર્ટ વિડીયોને જેમ બને એમ રિસ્પોન્સ આપજો કે તેથી વધારે વાયરલ થાય. એટલે શોર્ટ વિડીયો વાયરલ થતા હતા, પણ એમાં એવું થયું કે આપણે કામના બારામાં યુટ્યુબને થોડુંક છૂટું મૂકી દીધું, તો મહિનો યુટ્યુબ પર હું નહોતો ગયો. તે કારણે યુટ્યુબનું શું ડાઉન થઈ ગયું. તો અત્યારે તો હું વિડીયો મૂકું છું, પણ જો કે પહેલાં મારા વિડીયો હતા તો 200 કે 300 કે આવતા હતા. અત્યારે જો કે 1000 પણ લાવવા વ્યૂઝ કાઢવા પડે છે. એટલે જે ચાલી જાય, બાકી ચાલતું નથી.